બેટા, હા પપ્પા. તારી મમ્મી ગઈ ને એને આજે 3 વર્ષ થયા. 3 વર્ષથી આ ઘરમાં હું એવો પીસાવ છું ને કે એની વાત જવા દે. ક્યારેક તો મને એવો વિચાર આવે ને કે હરિદ્વારમાં જઈને ભજન કરું, પણ આ ઘરમાં નથી રહેવું. કેમ પપ્પા? કાકીને એ લોકો તમને સાચવતા નથી? અરે એની વાત જવા દે. નથી ટાઈમે જમવા મળતું, નથી ટાઈમે ચા મળતી, નથી ટાઈમે હુવા મળતું. બસ આપણે ઘરે આવીએ ને એટલે બધાના કાળા મસ્ત મોઢા થઈ ગયા, આપણે કોઈને જોવા જ ન ગમે. મોટા ભાઈ, આ શું તમે ખોટી વાત કરો છો? સમજ્યા કે ચાલો તમને જમવામાં 5-10 મિનિટ આમ તેમ થાય છે, એમનો મતલબ એવો છે કે અમે તમને સાચવતા નથી? અરે હા બેટા, તારી કોઈ ફ્રેન્ડ બહાર આવે તને બોલાવે છે, હા તારું કામ છે અમને કે ધર્મિષ્ઠા છે ઘરે, જરાક જવાબ આપી દેજે ને. હા સારું, હું આવું. હા પપ્પા. બોલો હવે તમે શું કહેતા હતા? કોઈ જમવા નથી આપતું, કોઈ ટાઈમથી સાચવતા નથી, એમ? આ તમારા માટે આટલું કરીએ તો ખરી. પાડાની જેમ પૈડા પાછળ દવ્યો છો આ ઘરમાં. ઘરના રોટલા તોડવા છે, કાંઈ કામ ધંધો કરવો નથી. અને જો ભાઈ સાંભળો, આ છે ને તમે વોચમેન ની નોકરી શોધી લો ને તો પણ સારું છે. વોચમેન માં પણ તમે રાખી લે, પણ તમારે એ પણ નથી કરવું. બસ આખો દિવસ મારી વો મારી વો. હવે ગુજરી ગઈ તો ગુજરી ગઈ, અમારે હાથમાં તો નહોતું. તેવડ છે ને હરામના રોટલા ખાવાની ટેવ પડી ગઈ છે, બીજું કઈ નથી. અને ગમે એટલે હાચવો, ગમે એની મોઢે આપણે તો ખરાબ જ બોલશે. આ ભાભી મરી ગયા ને એના કરતા ભાઈ મરી ગયા હોત ને તો સારું હતું. સારું હતું. આ ઉંમરે તારે કામ કરાવવું છે? તો રોટલા ખાવાની મજા આવે છે. બપોરે 10 રોટલી, સાંજે 2 રોટલા તો ખાઈ જાવ છો, સવારમાં ભાખરી આવડી આવડી ખાઈ જાવ છો મોટી. ત્યાં કેમ નથી કહેતા કે આ ઉંમર હું સારું બધી ખાવ તો સારું ન લાગે? હજી કઈ દી પહેલા તો કે જીગના હો મને લાડવા ખાવા છે, લાડવા બનાવી દો. ત્યાં તમારી જીબડી બહુ બડબડિયા લે છે. તમે પણ આટલું બધું કેમ બોલો છો મોટા ભાઈને? શું થયું છે? અરે ગળસવા જોઈ, ગળસવા ટાઈમે ટાઈમે ગળસવા જોઈ. કઈ ભાભી કઈ નવરા છે? આપણે આને આટલું હાચવીએ છીએ ને, તેને દીકરીને કહે છે કે મને હાચવતા નથી. આ ઘરમાં એ કેવું કે હરિદ્વાર વયો જાવ તો સારું, મરી જાવ તો સારું. દવાની બાટલી લઈ દઉં, પીવડાવી દઉં. અને હરિદ્વાર જવું હોય ને તો કમાવું પડે. આ વોચમેન ની નોકરી શોધી લ્યો. 80 વર્ષના ભાભા વોચમેન બનતા હોય તો તમને શું વાંધો છે? હરામના કેટલા છે હરામના. ઈ કરીશ. અને ઈ નો મળે ને તો હું કઉ છું કે રસ્તા પર ભીખ માંગો ને તોય પૈસા ભેગા થાય. અરે હા, આ તો સાચી જ વાત છે ને. રોજ રોજ બસ તમારે ખાયા વગર કઈ કામકાજ છે ખરા ઘરમાં? ત્રાસી ગયા છીએ અમે તમારું સેવા કરી કરીને બધું. હો બેટા, તમે પણ વાહ, ઓ બોડા તમે પણ આના કરતા મંદિરે માળા લઈને બેહો ને તોય સારું લાગે. હોય સુધરે. નાના નથી, ડોહો છે ડોહા કૌઠા. અને આ છે ને અંગૂઠો અંગૂઠો, આ છે ને ભાભીના નામે જમીન હતી ને એ હવે કાઢો, અંગૂઠો લગાવો આમાં. નહીં તો મરી જાવો ને તો અંગૂઠો કાપીને લગાવવો પડશે અમારે. જો હું અંગૂઠો આપીશ ને તો તમે મને ઘરમાં નહીં ગરવા દો. બાકી આપણે તો રાખવા રાજી નથી. સાચું કહું એ તો અમને ખબર જ છે. આમે નથી રાખવો તને. જો આ તારી સોડી છે ને અમારા પનારે પડી છે ને તો ઈ અમને ભારે પડે છે. હવે રાજ્યોની સંડીભાઈ હુકામ પાયદા ઉપર પાણી વેલું દી બગાડે હવાર હવારમાં. હાલો આપણે જીવ ને જીવા દે અમને. કેમ ભાઈ ઉદાસ બેઠા છો? હે ભગવાન, શું તબિયત ખરાબ છે? દવાખાને જવું છે? કાંઈક તો બોલો, શું થયું? તબિયત તો રેડી છે પણ જિંદગી ખરાબ છે. ઓવે કઈ કીધું? ના ના, બહુ તો બે બરાબર છે. એમાં એક ને કહેવા પણ નહીં. આપણે પાણી માંગીએ હોય તો દૂધ હાજર કરે, ચા માંગીએ ત્યાં જમવાનું હાજર કરે. એ તો બહુ હાસવે છે મને. એમાં કાંઈ કહેવા જેવું નથી. સાચું બોલો હા હા, એકદમ સાચું. કે મને સંભળાવો છો? ના 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 ના, એકદમ સાચું જ બોલું છું. કાંઈક તો તકલીફ છે મોટા ભાઈ. ના ના ના, જો તમે અત્યારે મને નહીં કહેશો ને તો કેમ ખબર પડે? લે ભાઈ તમે આવી ગયા, જલ્દી કામ પતી ગયું આજે. આ હું કઉ છું, આ હું ભાઈને કઉ છું, જો તમારું ઘરમાં મૂડ ન જાગતું હોય ને તો એક કામ કરો ને, તમે જાત્રાએ જઈ આવો ને. પણ મને ભાઈ ના જ પાડે છે. હું જાત્રાએ જઈને શું કરી? ભાઈ જવું છે જાત્રાએ? પેલા મને કમાવા દો. કોણ કે તમને કમાવાનું? તમને અમે ક્યાં કઈ કમાવાનું કેવીશ તમે? હવે તમે તો અમારા વડીલ કેવા, મોટા ભાઈ છો, બાપ સમાન કેવા. ના ના,
મરીએ ત્યાં સુધી કમાવાનું. અરે તમને મારો રોટલોય ભાવે પડે છે. હા, હવે રોટલો ક્યાં ભારે પડે. એ વાત કોણ કરે છે? અરે તમે કામ કરો ને તો ભાભી તમને જો બોલાવે છે, જાઓ ભાઈને જમવાનું બાકી છે ને તો જાઓ જલ્દી. હા ભાઈ, તમારે શું ખાવું મને અરે કહો. એ તો ચિંતામાં છે, હું પૂછી લઉં છું, તમને કઈ જવાબ આપે. આ તમે શું બોલતા હતા? હા, મારા મોટા ભાઈ છે કે આ બહુ સાચવતી નથી, અને મને તો શું કહેવાય કે તમે એક પ્રયાસ કરતા હતા ને એને બધી હકીકત કહેવાની. હવે સાંભળી લો, જો આ ઘરમાં તમારે રહેવું હોય ને તો કમાવું પડશે, કેમ કે તમે છે ને તમે ને તમારી દીકરી બે એમાં ગળે પડ્યા છો. ક્યાં સુધી અમે લોકો તમને ખવડાવતા રહેવું? તમે જ મને કહો. આ તમારી ઉંમર એટલી બધી પણ વધી નથી કે હું બીજું તમને કાંઈ નથી કહેતો, કમસે કમ વોચમેનમાં બેસી જાઓ. આ તમારી દીકરીનું ભલું થાય હું એમ કહું છું. લગ્ન ટાણે પૈસા તો જોયે ને, અમારી પાસે એટલા બધા પૈસા નથી. અને હા જો આ બીજી વાત છે ને, બોલવામાં ધ્યાન રાખજો. આ વખત તમે બચી ગયા, બાકી છે ને હવે આગલી વખત તમને મૂકી નહીં. સમજી ગયા ને તમે? આવો આવી ગયા તમે? આ કેમ તમારે આટલું મોડું થયું આજે આવવામાં? થોડું કામ હતું એટલે. જમવાનું આપી દઉં તમને? ભાઈ ભાઈએ જમી લીધું છે અને એને જે જમવું હતું ને બધું મેં એને બનાવી આપ્યું છે. આજે મોટા ભાઈને જો ખમણ ખાવા હતા તો ખમણ ને બધું બનાવી રાખ્યું છે એના માટે. એટલે જમી પણ લીધું ને તમે ભાઈની ઉપાધિ કરો માં. તમારા કરતા તમારા મોટા ભાઈની અમને વધારે છે પૈડી. આ જો મોટા ભાઈ ભલે તમારા રહ્યા પણ મારે તો મારા પપ્પા સમાન છે, એટલે અથેળીમાં સાચવું છું એને હું પૂછી લેજો તમે. કોઈ વસ્તુની કમી નથી આવવા દેતી. ભાઈ કઈક કામનું કહેતા હતા હા, શું કામનું કહેતા હતા? કે મરી ત્યાં સુધી કામ કરવાનું. કોને કહેતા હતા? અરે એ તો અમારું કહેતા હશે કે વહુ આખો દિવસ કામ કરે, થાકી જાય તો બેસતી નથી પોરો ખાવા. મને બપોરે જ કહેતા હતા કે જીજ્ઞા હો તમે છે ને કે આરામ કરો, આખો દિવસ કામ કરો છો તો. સાથે હા હોય શકે તમારું કહેતા હોય આખો દિવસ અહીંયા જોતા હોય તો કદાચ વાત કરતા હોય કે ભાઈ હા તમે લોકો કામ કરો છો. કેમ તમને એવું લાગે છે કે અમે ઘરમાં કામ નથી કરતા? ના ના, એ તો ભાઈ એવું બોલ્યા એટલે કોનું કહેતા હતા એ કઈ કીધું નહીં ને પાછું. બીજું કઈ કહેતા હતા મોટા ભાઈ તમને? ના બસ એટલી વાત થઈ તા સેન્ડી આવ્યો ને મને કે અચ્છા, સેન્ડીભાઈ આવી ગયા હતા? હા એમણે આવતો જ હશે. હા તો સારું, સેન્ડીભાઈ આવી ગયા હોય તો. હું તમને શું કહી દેતી કે આ મોટા ભાઈને કહેતા હોય તો કે દિવસે મંદિરે જઈ આવે કે સગાવાલામાં કોકની ઘરે રોકાવા જાય કે જાત્રા ઉપર વહી. જો અમને મોટા ભાઈ ઘરમાં લડતા નથી પણ આ શું એ બહાર નીકળે ને તેનો માઇન્ડ ફ્રેશ થાય. એ આખો દિવસ ઘરમાં ને ઘરમાં બેઠા કરે ને ભાભીના ફોટા કામો જોયા કરે આખો દિવસ. ભાભીના પોતા હા, ટૂંકમાં એમને પણ છે યાદ તો આવતી હોય ને એનું જીવન સાથી હતું. અચાનક જ એનું જીવન સાથી ગુમાવી દીધું હોય તો મને કઈ થઈ ગયું હોય તો તમને મારી યાદ ન આવે? એને મોટા ભાઈ તમે કહેજો કે ઘડી બેઠા આપણે મંદિરે જાય કે જાત્રામાં જાય કે એવું કઈ. કઈ હું વાત કરું ભાઈને પૂછ્યું તું મેં કે જાત્રામાં જાવું તો ગયો પણ કઈ બોલ્યા નહીં એટલે કઈ નહીં જે વાત કરી તો હું એકવાર પાછી વાત કરી લઉં. કાંઈ નહીં, તમે મોટા ભાઈને વાત કરી લેજો અને હવે તમે હાથ પગ મોઢું ધોઈ લો. હા. હું તમને જમવાનું પણ આપી દઉં. આમે લાગે છો તમે થાક્યા હોય એવું. અને તમે આ શું કે જ્યારે આવો ત્યારે બસ મોટા ભાઈ પાસે વયા જાઓ. તમારી પત્નીને તમને કઈ પડી જ નથી નહીં? ક્યારે તમને એમ થયું કે હું પહેલા મારી જીજ્ઞા પાસે જાઉં, જીજ્ઞા શું કરતી હશે શું નહીં? ના મારી તો જવાબદારી બધાની હોય. હવે એ ભાઈ બી આપણા ફેમિલી મેમ્બર છે અને પ્લસ હવે આ ભાભી નથી તો ધ્યાન તો રાખવું પડશે ને. અરે ભાઈને શું કામ તમે ઉપાધિ કરો છો? મોટા ભાઈને હું મારા પપ્પાની જેમ સાચવું છું. હું એક દીકરી કેમ હોય એમ જ સેવા કરું. તમે ધર્મિષ્ઠાબેનને પૂછી લેજો બસ, તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તો. હા મારે એને પણ મળવાનું બાકી છે. ચાલો હું મળી લઉં એને પણ. હાથ પગ ધોઈને પેલા નીચે આવો, હું તમને જમવાનું આપી દઉં છું. હા આવું હમણાં. હાય હારું છું સેન્ડીભાઈ ટાઈમથી મૂકી ગયા, બાકી આજ તો પોલ ખુલી જાય. આ ડોહાને મારે સમજાવવા તો પડશે જ. આ શું છે? મારે શું જ છે? આ તો ગાડામાં રજવાડું નથી કઈ. અરે તું બે મારે તો ઇમ્પોર્ટન્ટ વાત પહેલા શૂઝ કાઢો ને. આવી કાઢી નાખી તું. આ વગર હું કહું આ જો હું છે ને આજે ટાઈમ ન પહોંચ્યો જ ને તો આ મોટો ભાઈ છે ને મોટા ભાઈને વાત કરી દે શેની? કે આ બધા મારી પર ટોર્ચર કરે છે, માનસિક ત્રાસ આપે છે એમ. હાય હાય પછી? પછી શું મેં તો પાછું વાળી લીધું. અને જો સાંભળ હવે છે ને હવે કંટાળી ગયો છું આનાથી. તો હું તો શું કરવાનું છે? કરવાનું શું હોય? તું નથી કંટાળતી? કંટાળવાની ક્યાં વાત કરો છો? એક નિર્ણય લો તો મારો તો છુટકારો થાય એમાંથી.
આ ભાઈ શું કહે છે મોટા ભાઈ ભાભીને? મોટા ભાઈ તો ભાભીને કાંઈ નથી કહેતા. મોટા ભાઈ થોડી કઈ બોલવાના છે. મોટા ભાઈ તો બસ મારા મોટા ભાઈ તમારી ભાભી ગુજરી ગઈ છે ને તો એનું દુઃખ તો મને લાગ્યું. હવે દુઃખ તો લાગ્યું પણ કામે તો વળગાડતું એને. જો એ લોકોને જેટલો ચૂનો ચોપડો હોય ને એટલો ચોપડો ભાઈને બરાબર છે. બાકી હું મારા માથા ઉપર ન ચડાવું છું બરાબર. હું કંટાળી રહી છું પૂરેપૂરી. અને જો હજુ તમને કહું છું કે જેટલો જલ્દી બની શકે ને એટલો જલ્દી એને નિર્ણય લો આ ઘરમાંથી કાઢવાનો. અને જો નહીં લો તો પછી મને અહીંયાથી મારા પિયર વળાવો એટલે હું જાઉં. હું વાત કરું તો પિયર આ પિયર માં જઈને પણ શું ફાયદો છે? અને જે ફાયદો હોય તો મારે કઈ ઢસડા તો કરવા માટે નથી. અરે ઢસડા થોડા દિવસનો ટાઈમ તો તું દે. જો હું કાલ ભાભીને વાત કરીને તો ભાભી કાંઈક ને કંઈક નિવારણ લાવશે. પણ તું છે ને તું 2-3 દિવસ શાંતિથી તું રહે. છેલ્લા લાસ્ટ 2 દિવસ. હા મને 2 દિવસનો ત્રીજો દિવસ થયો તો હું કીધા વગર જતી રહીશ ઘરમાંથી. હા તો બધું વહી જાતે પણ 2 દિવસનો ટાઈમ તો આય. જો આ બધું છે ને આપણે હારા માટે જ કરવી છે. તને તો ખબર છે આપણે બેઠા આને રોટલા દેવા પડે છે. હવે તું ક્યાં લગી કામ કરી? એ કઈ મને ગમતું હોય કે તું કામ કરે? તો પછી આ તો કઈ નહીં. જે થાય એ ફટાફટ કરજો બરાબર છે. હા હું કાલે જ ભાભીને વાત કરું કે હવે છે ને આ મોટા ભાઈનું કંઈક કરો એટલે હવે આપણે આમાંથી છુટકારો થાય. અને પેલીનું શું કરવાનું છે? ને છોકરી એની મહારાણી રખડે છે. અરે એને કઈક અનાથાશ્રમમાં મૂકી આવું છું. આ બાપ વગરની છોકરી તો અનાથ જ કહેવાય. અનાથાશ્રમ એને મૂકી આવું છું. નાને કઈક વૃદ્ધાશ્રમમાં મૂકી આવું છું. સિમ્પલ. હવે આ બધું નિવારણ લાવવા માટે છે ને મારે ભાભીને જ કાલ મળવું પડશે. આ તો મળી જ જતો. એની હારે વાત કરી લેજો અને ફાઇનલ કરી લેજો જે થાય બરાબર. અને મને પહેલા જણાવજો કે શું ફેસલો કરી રહ્યો. અરે એ તો ભાભી જે કરે ને એ બેસ્ટ જ કરે. તને ખબર જ છે. હા, એ તો બરાબર જ છે. ભાભી આ કામમાં છે ને કેલેન્ડર છે. હા, એમાં તો ક્યાંક એવું આપણે કરે. શાંતિથી બેવાનું છે. હવે જે કરે ને જે ભાભી આપણને કહે ને એ આપણે કરવાનું. તો સમજી ગઈ? હાલે તો અંજવારી વાળી નાખ. હા. હા ને તો આઈ છું. ઈ કામ. ભાભી સીતા ચા બની ગઈ કે નહીં? એ ભાભી બનાવે છે. અરે વાહ, ભાભી ચા બની ગઈ કે નહીં? હા લાવું છું સેન્ડીભાઈ. શું દેકારો કર્યો છે? બેહો પેલા મારે છે ને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી. જો કાલે છે ને હું સીતા બંને વાત કરતા હતા તો સીતાએ એક ડિસિઝન લીધું છે કે જો હવે આ મોટા ભાઈને આપણે ઘરની બહાર ન કાઢ્યા ને તો એની પિયર વહી જવાની વાત કરે છે. શું ગાંડા જેવી વાતો કરે છે? ભાભી ગાંડા જેવી વાત. હવે મારાથી આટલું બધું કામ નથી થતું. ભાઈ તો મારાથી છે ને આ ઘરમાં સહન જ નથી થતા જરાય. પણ તું તેને ખાવાનું દેવાનું ઓછું કર ને. હું કામ તું ધરવેશો? દેવું તો ખરા ને. અરે પાછી દયાવાન થવું છે અને આમ એને ચીલાવવું છે. બાંધી લીધું તમે બેય? તો હું તમને બેયને કઈક કહું. હા બોલો ભાભી. પેલા તું ગાંડી થઈ ગઈ છો કે નાનકડી આમથી વાતમાં તું આ ઘર મૂકી દઈશ? અને મોટા ભાઈને તો આદત છે. અને સેન્ડીભાઈ તમે હું રાડું નાખો છે એના ઉપર? પ્રેમથી વાત કરો ને. રાડો નથી નાખતો હોય ને સમજાવું છું કે હું તારા પક્ષમાં જ છું ને જે પણ આપ કરી રહ્યા છે ને આપણે ચારની માટે કરી રહ્યા છે. જો એ બાપ દીકરી ઘર મૂકીને જાય ને તો આપણું ભલું થાય. એ જ વાત ક્યારે છે. જવાના છે ક્યારે? એમના માટે મારી પાસે એક ઉપાય છે. જો તમે લોકો મારો સાથ આપો ને તો. અરે અમે લોકો તો સાથ આપીએ જ ને. શું ઉપાય છે ભાભી જલ્દી કહો. હા ભાભી આ આઈડિયા સરસ છે. પણ જો- તું હવે ખરાબ ગાનો બોલો નહીં તો તારી બોચી જ પકડી લેતી આવે છે. જો પણ મારી વાત સાંભળો. તમારા ભાઈને આ વાતની ખબર ના પડવી જોઈએ. અરે ભાઈને શું આ ઘરની 4 દિવાલ છે ને એને પણ ખબર નહીં પડે. તો હવે છે ને આ પ્લાન કરવાનો છે. બાકી તમારા ભાઈને ખબર પડશે ને તો આપણા આ ઘર બારું પત્તું કપાશે એ મને ખબર છે. હા, પાછી કારણ કે જો- તમારા ભાઈ છે ને મોટા ભાઈને બહુ પ્રેમ કરે છે. પાછી એની સસુંદરી એનું ધ્યાન રાખજો. હા જો એને ખબર પડી ગઈ ને તો એ તો કઈ આવશે. હવે એના કાન તો પાછા છે ને દિવાલ કરતા જાજા છે. દિવાલ ને કાન કેમ હોય એવા કાન છે. ધીમેથી બોલો ને. સાંભળી જાહે તોય. આ ઘરમાં હવાનું દેખાતી નથી. હું શું કહું કોઈ હારે ભાગી નથી ગઈ ને? આમે ભાગી ગઈ ક્યાં આપણી દીકરી? એ કિચનમાં મૂકવા જવાનું. હમણાં બપોરે જમી લઈએ ને એટલે આપણે મોટા ભાઈ પાસે જઈએ અને વાત કરી આવીએ. હા હાલો તમે બે જાઓ ચા તો બનાવો ચા તો પાવ. હા હા લઈને આવ. હા હાશ આ ભાઈ કે જાય ને તો સારું છે. કંટાળી ગયા છે. બેટા કેમ શું આજે અહીંયા કામ કરે? આંટી ને એ લોકો બહાર ગયા છે ને એટલા માટે. બહાર ગયા છે? હા ખબર નહીં કશે ગયા હશે. અંકલ મારે તમને એક વાત કહેવાની હતી. હા બોલ. તમારા ગયા પછી છે ને અંકલ ને આંટી બેવ આંટી ભેગા મળીને છે ને પપ્પાને બહુ ટોર્ચર કરે છે અને તમારી સામે એવો દેખાડો કરે છે કે જાણે એમને બહુ જ સાચવે છે. શું વાત કરે છે? આવું તો મેં 2-3 વખત જોયું પણ કાલે તો મેં મારી કાનો કાન સાંભળી આ વાત.
આ હદ સુધી એ વાતો કરે છે અને આ હદ સુધી એ નીચે જાય છે. આવું તો ક્યારેય નહીં બને. તો તમે જ કંઈક કરો હવે. મારી પીઠ પાછળ શું ચાલે છે કઈ ખબર જ નથી પડતી. ભાઈને પૂછું તો ભાઈ કઈ જવાબ નથી દેતા. સારું થયું દીકરાથી મને આ વાત થઈ. બીજું કઈ હોય તો પણ કે તો ખબર તો પડે ને. ઘરનું કઈ નિર્ણય તો લેવો પડશે ને. હા સીતા, આ મોટા ભાઈ ક્યારે આવશે? ઈ મને નથી ખબર, બસ હું તો વેટ કરું છું કે ક્યારે તમે અંતિમ ફેસલો કરો ને ક્યારે હું પણ જાઉં. હવે જલ્દી આવે ને તો સારું છે, કારણ કે પછી જો મોટા ભાઈ બીજા આવી જાય પાછા. સાચી વાત છે. એક તો ઘરના ડખા છે કે ક્યાંક પેલો ન સાંભળી જાય ને ક્યાંક પેલી ના સાંભળી જાય. આ દિવાલોની કામ છે ને, હા આવી આવો ગયા. ને આ 4 દિવાલોની જ વાત કરતા હતા અમે. કેવું છે એમાં કે તમે હવે આ ઘરમાં બોર થઈ ગયા છો હે ને ભાઈ, તો અમે છે ને તમારા માટે એક રસ્તો શોધ્યો છે. મોટા ભાઈ આવી ગયા તમે? જીએમાં મંદિરે લો. હા લ્યો પાણી પાણી. થાકી ગયા છો ને? મોટા ભાઈ ચા પીવી છે? ભૂખ લાગી તો જમવાનું લઈ આવો. જમવું છે તમારે? મહેરબાની. બહુ ખાધું મેં અત્યાર સુધી. અરે હા મોટા ભાઈ આવું બોલો છો? ભૂખ લાગી હોય તો લઈ આવો. જો ભાઈ પછી એમાં એવું છે ને કે તમારે ખાવાનું જ છે પણ અમારી જોડે નહીં. એમાં કેવું છે ખબર, આ તમને અમે જ્યાં મૂકવા જઈ રહ્યા છીએ ને ત્યાં તમારી જેવડા લોકો પણ હશે, અને હા મંદિર પણ હશે, ત્યાં સત્સંગ થતા હોય, બધા લોકો હળી મળીને રહેતા હોય, ત્યાં સુધી તમને મજા આવશે. હું સત્સંગમાં જ હતો અત્યાર સુધી, મંદિર જ બેઠો હતો શાંતિ. મોટા ભાઈ તમને કંટાળો આવતો હશે ને? ના ના, અમે છે ને તમારા માટે એક સારો રસ્તો ગોત્યો છે, જ્યાં તમારી ઉંમરના બધા માણસો હશે, તમને કીર્તન કરવા મળશે, આખો દિવસ તમારો સમય વયો જશે. અને આમે ભાભી, ભાઈને તો ભજન ગાવાનો બહુ શોખ છે, અને ત્યાં તમારી ઉંમરના દોસ્તાર ઘણા હશે, તમને બહુ મજા આવશે. અને એટલે તમે વાત ક્યાં નહીં કરો છો? અરે અમે તો વાત એ જ કરીએ છીએ કે આ અમે સાંભળ્યું હતું કે મોટા ભાઈના મોઢેથી કે ભાભી જયારે જીવતા હતા ને ત્યારે એને મ્યુઝિકનો બહુ શોખ હતો, અને તમે એને ગીત સંભળાવતા, યાદ છે ને તમને? હે તો તમને મોકો મળી જશે ને, ભાભીનું સપનું પણ પૂરું થઈ જાય. હવે તમે એટલી ઈચ્છા નહીં માનો, ભાભીનું સપનું પૂરું કરવા માટે તમારે જવું તો પડશે ને ત્યાં. હા બરાબર છે છે. ને મોટા ભાઈ, વૃદ્ધાશ્રમમાં જાઓ ને રહેવા, ત્યાં તમને મજા હા. આવશે. હા. તો સેન્ડીભાઈ તમારા માટે નામ પણ લખાઈ આવ્યા છે ને બધું કરી આવ્યા છે. એટલે તમે છે ને તમારી બેગ પેક કરી રાખજો, અમે તમને સાંજે વૃદ્ધાશ્રમ મોકલી દેશું. અને ત્યાં કઈ નવું નથી, તમારા જેવા તો કેટલા બધા છે, તમારા બધા ફ્રેન્ડ્સ બની જાય, તમને બહુ મજા આવશે ભાઈ. હા મોટા ભાઈ, આ તો મોટા ભાભીનું સપનું હતું કે નહીં તમે ગાયક કલાકાર બનો. સેન્ડીભાઈ અરે ભાઈ તમે આવી ગયા તમે? મારો નાનો ભાઈ આવી ગયો. આ તો મોટા ભાઈને વૃદ્ધા જાત્રા પર મોકલવાની વાત કરતા હતા. ભાઈ હા તમે વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરતા હતા કે વૃદ્ધાશ્રમમાં? હું બધું જ સાંભળતો હતો અહીંયા ઊભો ઊભો. અરે ભાઈ, એ તો આ ભાઈને એકલું લાગતું હતું તો અમે વિચાર્યું કે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ત્યાં શું છે, એની ઉંમરના લોકો હોય ને એટલે બીજું કાંઈ નહીં. મોટા ભાઈ ખુદ કહે છે કે મારે વૃદ્ધાશ્રમમાં જવું છે એટલા માટે. હા મહેર, મોટા ભાઈ પોતે જ કહે છે કે એમને વૃદ્ધાશ્રમમાં જવું છે. હા, અને મોટા ભાઈ તો એ પણ વાત કરતા હતા કે આપણા ભાભી હતા ને, મોટા ભાભી, હવે એને તો ગાયકનો બહુ શોખ હતો, તો ભાઈને પણ ભજન આવડે છે, તો મોટા ભાઈ જ કહેતા હતા હે ને મોટા ભાઈ? કોઈ વડીલ પોતાની ઈચ્છાથી કે મારે વૃદ્ધાશ્રમમાં જવું છે. ભાઈ હું બધું જ સમજુ છું, અને વૃદ્ધાશ્રમમાં ક્યાંય નથી જવાનું તમારે. ઘરની બહાર જશે આ 3 લોકો. આ ઘર ભાઈનું છે, ખબર છે તમને? તમે શું વાત કરો છો? આ ઘર ભાઈનું છે. હજી તો તમે એટલું જ સાંભળ્યું છે, આગળનું તો સાંભળો હજી. હા, ઘર તો ભાઈનું જ હોય ને, ભાઈ મોટા છે, અને આ બધાનું કહેવાય ને આપણા ઘર તો. અરે અને મોટા ભાઈ ખાલી મોટા ભાઈનું જ ઘર નથી, આપણા મા બાપનું પણ ઘર છે, તો મા બાપના ગુજર્યા પછી તો બધું આપણા ભાગમાં પણ આવવું જોઈએ ને. છતાં તને ખબર છે આજે તું જે શબ્દ બોલી રહ્યો છે ને એ તારા ભાભીએ કિડની આપેલી તને. કઈ કિડની? એટલે તમે કેવા શું માંગો છો? સેન્ડીને એક તું મરણની પથારી પર પડ્યો હતો ત્યારે તને તારી ભાભીએ કિડની આપીને ઉભો કર્યો. આજે તું એને કેવા વેણ બોલે છો, શરમ લાગે તને? એટલે તમારું કહેવાનું એવું છે કે ભાભીએ સેન્ડીભાઈને કિડની આપીને ભાભીનું એમાં મોત થઈ ગયું છે? હા, અરે એને નથી કહેવાનું, તું તો સાંભળ. આપણો છોકરાનું જયારે તારે ડિલિવરી હતી ને ત્યારે ભાભીના ઘરેણા ભાઈએ વેચીને પૈસા આપેલા, અને આજે તમે કઈ હદ સુધી વહી ગયા છો? શું વાત કરો છો ભાભી? આ વાત સાચી છે? મને પણ નથી. ભાઈ ઈ વારી દીધા આખા ઘરના. એટલે તમે જે ધર્મિષ્ઠા માટે દાગીના રાખ્યા હતા લગ્નના, મારે ઓપરેશન વખતે તમે દાગીના વેચીને મને સાજી કરી છે, ઊભી કરી છે. અને તમે મારો જીવ બચાવવા માટે તમારી ધર્મપત્નીનો જીવ જોખમમાં મૂકીને મને કિડની આપી. ભાઈ તમારે એકવાર તો મને આ વાત કરવી હતી ને. મોકો મળવો જોઈએ ને.
આવા લોકો હારે રહેતા હતા તમે અત્યાર સુધી. ભાઈ હવે છે ને તમારે કઈ નથી જવાનું. ભાઈ જો મારાથી ભૂલ થઈ ગઈ, મને આ વાતની ખબર પણ નહોતી. મોટા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ કેતા હોય ને તો અમે તમારા પગે હા ભાઈ. પડી જાય. તમે તમારા પિતા સમાન હતા અને હું તમને ઓળખી ના શક્યો. ભાઈ મને માફ કરી દેજો. મોટા ભાઈ અમને માફ કરી દો. મને ખબર નહોતી ભાઈ. ના ભાઈ, આપણે છે ને આપણી દીકરીનું લગ્ન કરી લે. આ લોકોને અત્યારે જ જવાનું કહીશું. બહુ વાત સુધી વટી ગયા છે આ. અરે ભાઈ હવે બીજી વાર આ ભૂલ નહીં થાય. અમને ખબર જ નહોતી અને અમને એમ હતું કે મોટા ભાઈ અમને માથે પડે છે, પણ અરે હું તો મારી દીકરી હાટું અહીંયા રહ્યો છું, નકર 1 મિનિટ રહેવા હું અહીંયા તૈયાર નહોતો. આટલા આ બધા લોકોનો ત્રાસ હતો. ના ભાઈ હવે તમારે ક્યાંય નથી જવાનું. કેવા કેવા વેણ બોલતા હતા એ તો હું સહન કરીને પડ્યો રહ્યો. બાકી બીજો હોય ને આ જગ્યાએ. આ બે તો પારકા ઘરની હતી. સાલા તું તો આ ઘરનો હતો ને, એક જ લોહી છે ને આપણું. પણ ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ અને આમ પણ મને નાનપણની યાદો મને કશું પણ યાદ નથી. નફટ સાલા. જો બસ અમારી ભૂલ થઈ ગઈ. અમને પશ્ચાતાપ કરવાનો એક મોકો નહીં આપો. હા ભાઈ, જે થયું તે જવા દો ને. માફી મારી નહીં, ભાઈ ની માંગો. મોટા ભાઈ મોટા સમજાવો ને અમને તમે કે અમને ઘર બહાર ન કાઢી મૂકે. પ્લીઝ અમને માફ કરી દો. અમે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ. હા. મોટા ભાઈ હા, હવે મોટા please. આ મોટા ભાઈ તમે તો અમારા પિતા સમાન છો અને જો તમે જેમ કહેશો ને એમ જ અમે કરીશું. જો તમે કહેશો ને કે આ ઘર છોડીને ચાલ્યા જાઓ, અમે ચાલ્યા ના જાશું. ના ના, તમે રહેજો સદાયના માટે. ઘર છોડીને તો હું જાય. નહીં, હવે મોટા ભાઈ. સ્વેચ્છાથી જાઉં. તમે નહીં કહો ને તોય. ના મોટા ભાઈ તમારા ઘર છોડીને ક્યાંય નથી જવાનું. ભૂલ તો માણસથી થાય, છોરું કચોરું થાય, પણ માવતર થોડા કમાવતર થાય. તમારી દીકરીઓની તમારા દીકરાની એક ભૂલને તમે માફ નહીં કરો મોટા ભાઈ. ભાઈ હું કહું છું ને, માફ કરી દો. હા હા ભાઈ તમે જે કહેશો ને અમે કરવા તૈયાર છીએ. ઠીક છે, પણ હવે આવી ભૂલ ક્યારેય નહીં કરતા. નહીં. આવી ભૂલ ક્યારેય નહીં થાય. માફ કરી દો ભાઈ આને. હા અને હા મોટા ભાઈ જો અમે તો છે ને ભાઈને બહુ દુખી કર્યા હતા. તો મારો વિચાર છે હવે કે આપણે બધા એક સાથે હરિદ્વાર જઈએ. તમારું શું કેવું છે? હા, બેસો બેસો બેસો. આ વિચાર તો હું તો કહું બહુ જ સારો છે. બેસી જાઓ ભાઈ તમે અહીંયા. અને હા મોટા ભાઈ હવે જોવો, હવે છે ને હું આજથી ને અત્યારથી હું છે ને હવે મોટા ભાભી અને મોટા ભાઈ નહીં કહું. હવે હું તમને છે ને મારા પપ્પા કહીશ. ચાલશે ને પપ્પા? કારણ કે નાનપણથી મેં મારા મમ્મીને તો જોયા નથી, તો આજે તમે મળી ગયા ને, મારા મા બાપ તો તમે જ છો. બસ હવે રડો નહીં, ચાલો હરિદ્વાર જવાનું છે. બેગ પેક કરો. હા હા ચાલો ભાભી. હરિદ્વાર જવાનું આપણે, પણ એ નહોતી ખબર કે બધા જ જશું. હા તો અંત ભલા તો સબ ભલા. ભલા. ચાલો.